બન્યું છે। વરસાદની આગાહીને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે બેઠકમાં ચર્ચા કરાઈ। જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે। સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે। જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષો દૂર કરવાની પણ સૂચના આપી દેવાઈ છે। જિલ્લા કલેક્ટરને શાળામાં રજા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે। એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે। ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ બન્યું છે। અમદાવાદ, નવસારીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદમાં એએમસી સંચાલિત તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ। એએમસી બોર્ડની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। ખેડા અને વડોદરાની શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી। આવતીકાલે તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। આંગણવાડીથી લઈ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રજા રહેશે। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। આઈટીઆઈ અને કોલેજોમાં પણ આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। તો જે પ્રકારે આવતીકાલે ભારે વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં કરવામાં આવી છે, જેને લઈને હવે તંત્ર એલર્ટ બન્યું છે। સાવચેતીના ભાગરૂપે અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ, નવસારીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો તંત્ર એલર્ટ બન્યું છે। ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે અને તેને લઈને હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે તમામ સાવચેતીના પગલાં છે તે લેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। સાથે સાથે અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે। આવતીકાલે કોલેજો અને શાળાઓમાં રજા જાહેર રહેશે। અમદાવાદ અને નવસારીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ખેડામાં રજા જાહેર રહેશે। વડોદરામાં પણ રજા જાહેર કરવામાં આવી છે। શાળા કોલેજોમાં આવતીકાલે આંગણવાડીથી લઈને શાળા કોલેજો, આઈટીઆઈમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદ વરસી શકે છે તેના ભાગરૂપે તંત્ર હવે એલર્ટ બન્યું છે, જેને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી ને જેમાં તમામ જે વિસ્તારો છે, હોર્ડિંગ્સો છે તે તમામને લઈને હવે સૂચનાઓ છે તે પણ અધિકારીઓને આપવામાં આવી છે। હોર્ડિંગ્સ અને વૃક્ષો છે તેને દૂર કરવા, જોખમી બને તેવા વૃક્ષોને દૂર કરવા માટેની પણ અધિકારીઓને સૂચના આપી। આવતીકાલે ભારે વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં કરવામાં આવી છે। રાજ્યમાં ડીપ ડિપ્રેશન સર્જાવાને કારણે જે હવામાન છે તેમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે તેના ભાગરૂપે હવે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે, જેને લઈને હવે તંત્ર એલર્ટ બન્યું છે। જેના ભાગરૂપે હવે તમામ જગ્યાએ સાવચેતીના પગલાઓ પણ ભરવામાં આવી રહ્યા છે। સાથે હવે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આવતીકાલનું શૈક્ષણિક કાર્ય છે તે અનેક જિલ્લાઓમાં બંધ રાખવા માટેનું કહેવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહી અને જેને લઈને રાજ્યમાં તંત્ર એલર્ટ બન્યું છે। મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ખેડા અને વડોદરાની શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે। આ તમામ શાળામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, કારણ કે આવતીકાલે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને લઈને